અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન પ્લાનની બેઠક યોજવામાં આવી હતી. વરસાદી સમયમાં લોકોને હાલાકી ભોગવવી ના પડે તે માટે સૂચનો આપવામાં આવ્યા છે. હેલ્થ, બગીચા, રોડ રસ્તા તમામ વિભાગના સંકલન કરવામાં આવશે. વરસાદી પાણી ન ભરાય અને ભરાય તો ત્વરિત નિકાલ થાય તેવા સૂચનો આપવામાં આવ્યા છે. દવાનો છંટકાવ અને સાફ સફાઈ કરવા બાદ ત્વરિત સૂચનાઓ કરવામાં આવી છે. કંટ્રોલ રૂમનો નંબર ચાલુ રહે તે માટે પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે મેયરની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે લાંબી ચર્ચા ચાલી. 147 વોટર લોગિંગ સ્પોટ ગત વર્ષ હતા, તેમાં ફરી વરસાદી પાણી ન ભરાય તે માટે સાફ સફાઈ થઈ ચૂકી છે. કંટ્રોલ રૂમમાં પાલડી ખાતે ચાલુ કરવામાં આવ્યો છે. હોર્ડિંગ પડવાની, ઝાડ પડવાની અને પાણી ભરાવાની ફરિયાદો ઝડપી નિકાલ કરવાનો પ્રયાસ થશે. અમદાવાદના મેયર પ્રતિભા જૈન, તે સાંભળી લો. આ વર્ષે વરસાદના સમયમાં શહેરીજનો પરેશાન થશે કે કેમ? આજે પ્રી મોન્સૂન પ્લાનની સમીક્ષા બેઠકમાં સમસ્ત અધિકારીશ્રીઓને નગરજનો વરસાદની ઋતુમાં કોઈ પણ પ્રકારની હાલાકી ના ભોગવી પડે તેવા સૂચના આપવામાં આવી છે. એમાં જે પણ વરસાદને લગતા જે પ્રશ્નો છે, એમાં હેલ્થ હોય, બગીચા ખાતાનું હોય, ઇજનેર હોય, પાણી હોય કે ડ્રેનેજ હોય કે રોડ રસ્તાનું હોય, જે પણ કામગીરી અત્યારે ચાલુ છે એ તાકીદે પૂર્ણ કરવામાં આવે અને વરસાદના સમયે જે વોટર લોગિંગ સ્પોટ છે એ ના ભરાય તેનું આયોજન કરવામાં આવે અને જે ભરાઈ જાય તો ત્યારે સત્વરે પાણીનું નિકાલ થાય તેની વ્યવસ્થા ગોઠવવામાં આવે. એની સાથે સાથે આખા મહાનગરમાં કેચપીટોની સફાઈ તાકીદે પૂર્ણ થાય. ડિસલિટિંગની જે કામગીરી છે એ પણ સત્વરે કરવામાં આવે અને જ્યાં પણ વરસાદ પડ્યા પછી પણ સત્વરે એનો પાણીના નિકાલની સાથે સાથે એના પછીની જે સફાઈની કામગીરી છે એ પણ પૂર્ણ કરવામાં આવે. દવાનો છંટકાવ કરવો હોય કે ફોગિંગ હોય, દરેકે દરેક જગ્યાએ કરવામાં આવે એવી સૂચનાઓ આપવામાં આવી છે. અને વરસાદમાં લગતા દરેકે દરેક પ્રશ્ન સ્ટેન્ડ બાય સોલ્વ થાય. સાથે સાથે જે કંટ્રોલ રૂમ છે એના જે નંબરો છે એ પણ ચાલુ હોય અને લોકોને કોઈ પણ પ્રકારની નગરજનોને હાલાકી ના ભોગવી પડે એવી વ્યવસ્થા કરવામાં આવે. આ વખતના વરસાદમાં વાહન ચાલકોના વાહનો બંધ થઈ જાય છે, રિપેર કરાવવા પડે, રસ્તાઓ તૂટી જાય, પાણી ભરાવાના કારણે સમય પર પહોંચી ના જાય. આ પ્રકારની મુશ્કેલીઓ માટે તૈયાર છે કોર્પોરેશન? આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપણે સાંભળ્યા અમદાવાદના મેયર પ્રતિભા જૈન, તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. સાથે જ જે વરસાદની પ્રી મોન્સૂન કામગીરી છે તે સંદર્ભમાં ડીવાયએમસી મીરાત પરેખનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ અલગ અલગ મુદ્દાને લઈને વાત કરી રહ્યા છે. તેમાં કેચપીટો 65,000 સાફ કરવામાં આવી છે. તળાવને ઊંડા કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વરસાદી પાણી તળાવમાં જાય તે મુજબ કાર્યવાહી થશે. 15 વરુણ પંપો ઝોન મુજબ છે અને 10 નવા વરુણ પંપો મૂકવામાં આવશે. અંડરપાસમાં ઓટોમેટિક બેરિયર લગાવવામાં આવશે. પાણી વધતા જાતે જ બંધ થઈ જાય. વિવિધ વિભાગો સાથે સંકલન કરવામાં આવ્યું છે અને મોસમ વિભાગની આગાહી મુજબ અડધો કલાક પહેલાં ડેટા એનાલિસિસ કરી વરસાદી પાણી ન ભરાવે તે સ્થળે કર્મચારીઓને વહેલા પહોંચી જવા તાકીદે જાણ પણ કરવામાં આવશે. હાલ જે મેયર તરફથી સૂચના મળી છે તે બાબતને લઈને ડેપ્યુટી કમિશનર દ્વારા વાત કરવામાં આવી છે. પહેલાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની જે બી એક્ટિવિટી છે અંતર્ગત જે ગયા વખતે 147 જે વોટર લોગિંગ સ્પોટ હતા એના અંતર્ગત આ વખતે કામગીરી કરવામાં આવેલ છે. એમાં 147 જે અલગ અલગ ઝોનમાં જે વોટર લોગિંગ સ્પોટ હતા ત્યાં કેચપીટ મેનહોલની સફાઈ હોય, ડિસિલ્ટિંગ હોય, સીસીટીવીની કામગીરી હોય, રિહેબની કામગીરી હોય, અથવા તો જ્યાં ઝોનલ લેવલના કામ હતા એવી રીતેની પ્રોજેક્ટ લેવલે ઈસ્ટર્ન વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ હોય, ખારીકટ કેનાલનું કામ હોય, એવા ઘણા બધા મોટા સ્કેલના પ્રોજેક્ટ લીધા છે. સાથે સાથે જે વાહનોના જે પ્રશ્નો હોય છે અંડરપાસમાં એમાં પણ જે ત્યાં પંપ હોય છે, પંપ ઓપરેશનલ છે
અને ત્યાં પાણી અંડરપાસમાં ભરે તો ત્વરિત રીતે એનો નિકાલ થાય, એની મેન્ટેનન્સની ને એ બધી કાર્યવાહી પણ ઓવરઓલ પૂર્ણ કરવામાં આવેલ છે. એટલે જે વોટર લોગિંગ સ્પોટ છે, વોટર લોગિંગ સ્પોટમાં આ વખતે પાણી નહીં ભરાય, અથવા તો કદાચ પાણી ભરાતું હોય તો જે સમયગાળામાં ખાલી થાય છે એનાથી ઓછા ગાળામાં ખાલી થાય એ રીતેની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવેલ છે. એમાં ખાસ કરીને કેચપીટની જે સફાઈ છે એમાં પહેલા રાઉન્ડની કામગીરીમાં લગભગ 65,000ની આસપાસ જે કેચપીટ છે એની ક્લિનિંગ કરવામાં આવેલ છે. સેકન્ડ ને થર્ડ રાઉન્ડની પણ કામગીરી ટૂંક જ સમયમાં પૂર્ણ કરવામાં આવશે, જેથી પાણીનો ફ્લો વ્યવસ્થિત રીતે સ્ટ્રોમ વોટર નેટવર્ક થકી જે ફાઇનલ એને કાં તો લેક હોય કાં તો નદી હોય એમાં એનું ડિસ્ચાર્જ કરી અને વોટર લોગિંગનું પરિસ્થિતિને નિવારવામાં આવે. સાથે સાથે ડિસિલ્ટિંગની બી કામગીરી ખાસ કરીને વોટર લોગિંગ સ્પોટમાં હાથ ધરવામાં આવેલ છે, જેથી મેનહોલ કે કેચપીટ સાથે સાથે લાઇન પણ પ્રોપર રીતે ડિસિલ્ટેડ હોય અને સિલ્ટનો નિકાલ કરવામાં આવે એવી રીતેની કામગીરી આ વખતે હાથ ધરવામાં આવેલ છે. સર, 2 મહિનામાં જે કમોસમી વરસાદ પડ્યો, કોર્પોરેશન માટે ચોક્કસથી ટ્રેલર 75 જેટલા એવા સ્થળો હતા કે જ્યાં આગળ વૃક્ષો અને ડાળીઓ પડી હતી. 3 એવી જગ્યાઓ હતી કે જ્યાં આગળ મોટા હોર્ડિંગ પડેલા હતા. એક એવી જગ્યા હતી કે જ્યાં આગળ મકાન પડ્યું, જ્યાં આગળ મહિલાનું મૃત્યુ થઈ ગયું. પાણી ભરાવાની સાથે આ તમામ સમસ્યાઓને લઈને કોર્પોરેશન આયોજન આ ચોમાસામાં કયા પ્રકારનું? આ વખતે જે હોર્ડિંગ્સ છે, હોર્ડિંગ્સના આ વખતે એક વખત મોન્સૂન પહેલાં પાછુંથી જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી છે એનું ચેક કરવામાં આવશે. એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી દ્વારા નેક્સ્ટ 15 દિવસમાં એસ્ટેટ વિભાગ દ્વારા ફરીથી સઘન ચેકિંગ કરવામાં આવશે, અને જ્યાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી જો અવેલેબલ નહીં હોય તો એવા હોર્ડિંગ તરત રીતે ઉતારવાની કામગીરી એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. સાથે સાથે ગાર્ડન વિભાગ દ્વારા આ વખતે ઝોન દીઠ અને વોર્ડ દીઠ ટ્રેક્ટર અને કટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. એટલે જ્યાં પણ આવી રીતેના ઝાડ પડવાની સમસ્યા થશે એને ત્વરિત રીતે કટર દ્વારા કરી અને રોડ જો એના કારણે ટ્રાફિકમાં અડચણ થતી હશે તો એ કરીને ક્લિયર હાથ ધરવામાં આવશે કાર્યવાહી. બીજો પ્રિન્સિપલ પ્લાનિંગ કેટલો ખર્ચ અત્યાર સુધીમાં થયો છે, કારણ કે નવી સ્ટોમ વોટર લાઈન હોય, ડ્રેનેજ લાઈન છે, બીજી સફાઈની કામગીરી, કેટલો ખર્ચ આ વખતેના બજેટ એ સંકલિત કરીને આપની દ્વારા હું શેર કરીને. બીજું આ વખતે તમે શ્યોર કરી શકશો કે અમદાવાદને હાલાકી નહીં પડે, કારણ કે જે પ્રી મોન્સૂન પહેલા જે વરસાદ થયો વરસાદમાં જે હાલાકી થઈ અમદાવાદ એ હાલાકી એ શ્યોરલી કરી માની શકો છો કે હાલાકી એટલે આ વખતે જે અમે આ વર્ષમાં વિવિધ પ્રોજેક્ટો લીધો છે, જે ગયા વર્ષે જે પરિસ્થિતિ હતી એના કરતાં આ વખતે આપણે બેટર સિચ્યુએશનમાં છે ને ગયા વખત જેટલી હાલાકી આપણને નહીં ભોગવવાની. મોટાભાગના કામો બાકી છે. પૂર્વ અમદાવાદમાં ઠેક ઠેકાણા ખાડા ખોદાયેલા છે, તો અઠવાડિયા 10 દિવસમાં આ પૂરા થાય એવી કોઈ શક્યતાઓ નથી, તો એ કેવી રીતે તમે કરશો? એટલે મેઇનલી જે અત્યારે ન્યૂઝમાં બી આવતા હોય છે બ્રેકડાઉન એના પ્રશ્ન હોય છે. એટલે બ્રેકડાઉનના પ્રશ્નો તો ઇમરજન્સીમાં હોય છે, એટલા માટે આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પણ અમે જેમાં ઝોનની કામગીરી હોય એમાં ઝોન થકી કે પ્રોજેક્ટની હોય જે બી બ્રેકડાઉનના પ્રશ્નો અમે ત્વરિત રીતે હાથ ધરશું, એના કારણે ખોદકામ હોય છે એના માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. ગયા વર્ષે કેટલી જગ્યાઓ પર પાણી એક જણ અમદાવાદ શહેરમાં જે નવા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, પૂર્વ વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી કારીગર કેનાલના કારણે અલગ અલગ જગ્યા પર પાણી ભરાઈ રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ આ ચોમાસામાં ખાસ તો પ્રોજેક્ટ થાય તેની સામે કોઈ વાંધો નથી અને ન જોઈ શકે, પણ આ પ્રકારના પ્રોજેક્ટના કારણે સામાન્ય નાગરિકો હાલાકીમાં ન મુકાય તેના માટે 7 થી 7 ઝોનમાં કોર્પોરેશન એટલે જે 15-20 દિવસ પહેલા જે વરસાદ પડ્યો હતો એમાં અમે સ્ટોમ વોટરનું પાણી, કારણ કે પ્રોજેક્ટ ડિલે થાય અને અનસિઝનલ વરસાદ હતો એટલા માટે અમે એક્સેસ, કારણ કે પાણીને સ્ટોમ વોટરનો એક્સેસ આપો તો પ્રોજેક્ટ ડિલે થાય એવું હતું. પણ આ 1 જૂનથી અમે એવો નિર્ણય કર્યો છે કે સ્ટોમ વોટરનું જે પણ પાણી હશે વરસાદનું એ ખારીકટમાં અમે ચેનલાઇઝ કરવા માટે વ્યવસ્થા કરી છે. એટલા માટે હવે જે પ્રશ્ન હતો પેલો એ હવે અમે કોઈ પ્રશ્ન હવે નહીં આવે ને ખારીકટમાં જે સ્ટોમ વોટરનું પાણી હશે એ ફ્લો થઈ શકશે. એટલે વોટર લોકિંગનો એ ઇસ્યુ હવે નહીં આવે જે 15 દિવસ પહેલા કમોસમી વરસાદના લીધે આવ્યો. લગભગ 147 વિસ્તારો હતા જ્યાં વોટર લોગિંગ હતા. આ વખતે તેમાં ઘણી સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને એમાં કઈ કાર્યવાહી હાથ ધરવામાં આવ્યો છે હું આપની સાથે શેર કરીશ. એમાં ડિસિલ્ટિંગ હોય, વેસ્ટર્ન ઈસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ હોય કે ઘણી જગ્યાએ નવી સ્ટોમ વોટર લાઇન નાખવાનું પણ કામ પૂર્ણ કરવામાં આવેલ છે. એટલે એ ડિટેલ અમે કેટલી છે આપના માધ્યમમાં હું શેર કરી દઈશ. અંદાજે કેટલી જગ્યા કોર્પોરેશને તૈયાર કરી છે કે જ્યાં પાણી ભરાશે એવો આંકડો જોઈએ તો અંદાજે કેટલો? અંદાજે 147 નું ડિટેલિંગ અમે આપશું. 147 હતું, પણ આ વખતે વરસાદમાં કેવી રીતેનું ઇન્ટેન્સિટી છે એ પ્રમાણે જ અમે નિર્ણય લઈ શકશું. પણ ઓછી થશે કે વધશે? એટલે 147 વોટર લોગિંગમાં કામગીરી તો અમે અમારી રીતે પૂરતા પ્રયાસ કરીને કરી છે. એમાં ડિસિલ્ટિંગ હોય કે વ્યવસ્થિત અમે કામગીરી કરી છે, પણ આમાં ઘણી વખત મોન્સૂનની ઇન્ટેન્સિટી ઉપર બી થતું હોય છે કે ઓછા સમયમાં વધારે થવાના કારણે આપણે, કારણ કે એક ફિક્સ ડાયાની લાઇન હોય છે એમાં એની બી કેરિંગ કેપેસિટી હોય છે.
છે. ડિસિલ્ટિંગ કરીને લાઇન ક્લિયર કરો, પણ ઓછા સમયમાં વધારે ઇન્ટેન્સિટીમાં મોન્સૂન પડે તો ઘણી વખત વોટર લોગિંગ થતું હોય છે. પણ આ વખતે એટલું કહી શકે છે, ગયા વખતે જેટલો સમય લાગ્યો હતો ખાલી થવામાં, એમાં અમે આ વખતે ઓછા સમયમાં પાણીનો નિકાલ કરી શકશું. બીજું IMD ની વાત આપણે કરી કે IMD સંલગ્ન કરવામાં આવશે મોસમ વિભાગ. એટલે આ વખતે અમે એક નવા પહેલ થકી IMD સાથે કોલોબરેશન એવું કર્યું છે કે જે ડેટા એમના થકી હોય છે એ અમે અમારી ત્યાં એક સિસ્ટમ અમે એલ્ગોરિધમ આ વખતે નક્કી કર્યું છે અને એક ડેશબોર્ડનો પ્રયત્ન કર્યો છે. આનું મેઇન રીઝન એવું છે કે આપણે એક પ્રિડિક્ટિવ એનાલિસિસ ઉપર જઈ શકશું કે કોઈ બી વોટર લોગિંગ સ્પોટ હોય ત્યાં આપણને અડધો કલાક પહેલાં કે આ ઇન્ટેન્સિટીએ વોટર, ધારો કે પ્રિડિક્શન IMD નું હોય ને આ ઇન્ટેન્સિટીએ વરસાદ આગામી અડધો કલાક સુધી રહેશે તો વોટર લોગિંગની પરિસ્થિતિ થશે કે નહીં એ પ્રિડિક્ટિવ મોડલ આપણને અડધો કલાક પહેલાં જ માહિતી આપશે. એટલે આપણે ત્યાં લેબર મોકલવું હોય કે બીજી રીતેનું આપણે કંઈક પગલાં લેવા હોય તો આપણને અડધો કલાકનો હેડ સ્ટાર્ટ મળે તો આપણે જે વોટર લોગિંગ પછી પગલાં લઈ શકતા હતા અડધો કલાક પહેલાં લઈશું તો વોટર લોગિંગમાં થોડા ઘણા અંશે આપણે જે ટાઈમ વોટર ક્લિયરિંગનો થાય છે આપણે નિવારી શકશું. એવી રીતેનું પહેલ કરવામાં આ વખતે આવી છે. સર, ગયા વર્ષે એવા પણ સ્થળો હતા, મધુમાલતી હતા, મકરબા હેડપા હતા, જ્યાં આગળ 8-8, 9-9, 10-10 કલાક સુધી પાણી ઉતર્યા ન હતા. આ વખતે એવા કોઈ સ્પોટ છે ખરા કે જ્યાં આગળ આટલો લાંબો સમય સુધી પાણી ભરાઈ રહી શકે, અને જો હોય તો આપણી તૈયારી કયા પ્રકારની? એટલે ગયા વખતે જે આ રીતેના પ્રશ્ન હતા ત્યાં વખતે ડિસિલ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. મકરબા SRP છે ત્યાં ડક લાઇનનું બી કામગીરી હાથ ધરવામાં આવેલ છે. પ્લસ જે મેં કીધું એ રીતેનું કે એ જે ઢળાણવાળો વિસ્તાર હોય કે નદી પાસેનો વિસ્તાર હોય ને આખા ઉપરના વિસ્તારનું પાણી આવતું હોય એ પાણી હવે આ વેસ્ટર્ન ઇસ્ટર્ન ટ્રંક લાઇન થશે તો એમાં બી ડાયવર્ટ કરશું. એટલે ઘણા ખરા અંશે જે ફિક્સ ડાયાની લાઇન હતું એમાં લોડ હતું એ બી અમે ડાયવર્ટ કરશું. એટલે મકરબા SRPમાં આ વખતે કદાચ પાણી વોટર લોગિંગ થશે તો પણ આટલા કલાકો નહીં ભરાશે એ રીતેનો અમે વ્યવસ્થા આ વખતે હાથ ધરી છે. કેટલા તળાવ ઇન્ટરલિંકિંગ જે છે કે વરસાદી પાણી આવશે તો તળાવોને આપણે આનાથી ભરી દઈશું? એટલે અમે ઝોન વાઇઝ અત્યારે ઇન્ટરલિંકિંગ કર્યા છે એની માહિતી હું શેર કરી દઈશ કે કેટલા ખર્ચા સાથે કર્યા છે માહિતી આપણી સાથે મીડિયા ગ્રુપ પર શેર કરી. ગત વખતે ખોદકામ કર્યું ત્યારે એવા સ્થળો પર આપણે બોર્ડ માર્યા હતા કે ભાઈ અહીંયા ખોદકામ કર્યું છે એટલે જમીન પોલાણ. આ વખતે કોઈ કેટલી જગ્યાએ ખોદકામ કર્યું છે, ચાલુ છે અને આવો બોર્ડ મારવા? એટલે અત્યારે અમે જે બી બ્રેકડાઉનના પ્રશ્ન થતા હોય છે, બ્રેકડાઉનમાં કેવું હોય છે કે બ્રેકડાઉન કાં તો જૂની લાઈન હોય છે 25-30 વર્ષ જૂની અને બ્રેકડાઉનના પ્રશ્નના કારણે સેટલમેન્ટ થતું હોય છે. એટલે આ વખતે અમે SOP થકી એમાં કોઈક વેહિકલ અંદર ના જાય કે કોઈક બીજો પ્રશ્ન ના થાય એના માટે બેરિકેડિંગ અમે કરી રહ્યા છે. અને રિયલ ટાઈમ હોય છે કે બ્રેકડાઉન અમે બી એસ્ટિમેટ નથી કરી શકતા પણ અમે પ્રોપર SOP પ્રમાણે પ્રોપર ટ્રાફિકમાં કોઈ ઇસ્યુ ના થાય ને વેહિકલ અંદર સબમર્જ થાય કે બીજો ઇસ્યુ ના બેરિકેડિંગ કરીને પ્રોપર કાર્યવાહી અમે કરશું. ખોદકામ કેટલી જગ્યાએ આવી રીતે કર્યું છે આપણે? એ અત્યારે કેટલા છેલ્લા 15 દિવસમાં બ્રેકડાઉન થયું છે ને ક્યાં કામગીરી છે હું માહિતી આપની સાથે શેર કરીશ. અલગ અલગ મુદ્દાને લઈને ચર્ચા થઈ છે. મેયરે ખાસ સૂચનો છે તે આ બેઠકમાં કર્યા છે જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર 147 વોટર લોગિંગ સ્પોટ નક્કી કરવાની વાત કરી રહ્યા છે. અંડરપાસોમાં પંપ મૂકવામાં આવે છે અને પાણીની નિકાલની કામગીરી ઝડપી થશે તે પ્રકારનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.